हाय फ्रेंड्स, वेलकम टू ठाकुर स्टडी। 5 ડિસેમ્બર ટોપ 10 કરંટ અફેર્સ। પ્રશ્ન 1, તાજેતરમાં કયા દેશે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન એટલે કે IMOની કેટેગરી બી કાઉન્સિલની ચૂંટણી જીતી છે? તો જવાબ છે ભારતે। તાજેતરમાં એક જ ફોર્મેટમાં 50થી વધારે સદી ફટકારનાર પ્રથમ પુરુષ ક્રિકેટર કોણ બન્યો છે? તો જવાબ છે વિરાટ કોહલી। ક્રિસિલે તાજેતરમાં ભારતના નાણાકીય વર્ષ 2026ના જીડીપી વૃદ્ધિ અંદાજમાં કેટલા ટકાનો સુધારો કર્યો છે? તો જવાબ છે 7%। કયા દિગ્ગજ ખેલાડીએ તાજેતરમાં આઈપીએલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો જવાબ છે આંદ્રે રસેલે। આંદ્રે રસેલ કયા દેશનો ખેલાડી છે? તો વેસ્ટ ઇન્ડિઝનો। તાજેતરમાં યુદ્ધ જહાજ ઉત્પાદન અને સંપાદન નિયંત્રક તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો જવાબ છે વાઇસ એડમિરલ સંજય સાધુએ। ભારતે તાજેતરમાં કેટલા મિલિયન ટન ખાદ્યાન્નનું ઉત્પાદન કરીને ઇતિહાસ રચ્યો છે? તો જવાબ છે 357 મિલિયન ટનનું ઉત્પાદન કરીને ભારતે ઇતિહાસ રચ્યો છે। તાજેતરમાં ઓડીઆઈ ઇતિહાસમાં એટલે કે વન ડે ઇતિહાસમાં સૌથી વધુ છક્કા મારનાર ખેલાડી કોણ બન્યો છે? તો જવાબ છે રોહિત શર્મા। તાજેતરમાં વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો જવાબ છે 2 ડિસેમ્બરના રોજ। તાજેતરમાં બીએસએફના ડાયરેક્ટર જનરલ તરીકે કોણે વધારાનો કાર્યભાર સંભાળ્યો છે? તો જવાબ છે પ્રવીણ કુમારે। બીએસએફના નવા ડાયરેક્ટર જનરલ બન્યા છે પ્રવીણ કુમાર। તાજેતરમાં ભારતની વીજળી ક્ષમતા કેટલા લાખ મેગાવોટ સુધી પહોંચી છે? તો જવાબ છે 5.5 લાખ મેગાવોટ સુધી પહોંચી છે।